જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 19 પહેલો મહિનો અને 2025। હવે આપણે આવનારા હવામાન વિશે અને માવઠા વિશે વાત કરીએ। તો આપણે અગાઉ પણ કીધેલું હતું કે ભાઈ શિયાળાની અંદર માવઠાનો માર છે। અને જો કે શિયાળામાં આમ તો 4 માવઠા હતા આપણે દેશી કસકાતરાના અનુસાર, પણ એમાં 2 માવઠા વયા ગયા છે। વયા ગયા એટલે ટૂંકમાં જે ક્યાંક ને ક્યાંક આપણે શંકા હતી કે ભાઈ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરે, પણ એમાં સૌરાષ્ટ્ર ગુજરાતને અસર ના કરી। એ માવઠાની આગાહી આપણી ખોટી પડી જોકે, પણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં અને રાજસ્થાનના અમુક બોર્ડર એરિયામાં માવઠું થયા હતા। અને આપણે અહીંયા કસકાતરા રૂપે અને વાદળા રૂપે વાતાવરણ અને ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો અને ઘાટા વાદળા થયા હતા। હવામાનમાં પલટો આવ્યો હતો પણ માવઠું ના થયું। અને આપણે એવી શંકા પણ હતી કે સૌરાષ્ટ્ર ગુજરાતને પણ આ માવઠાની અસર થાય એવી શક્યતા આપણે લાગતી હતી। જોકે એમાં ખરેખર ખોટું પડ્યું અને એવી કોઈક આગાહીઓ આપણે અગાઉ પણ કીધેલી છે કે ખરેખર આપણે નુકસાની થતી હોય એવી આગાહી ખોટી પડે એવી જ આપણે ઈશ્વર આગળ પ્રાર્થના કરતા હોય અને ખરેખર એવું આગાહી ખોટી પડવી જોઈએ। પણ આપણે જે દેશી કસકાતરાના હિસાબે જે કહેતા હોય અને લખતા હોય એમાં જે રીતે બનવાનું હોય એ મારા અગાઉ વિડીયો બનાવી અને તમને માહિતી આપવી જ પડે। કારણ કે જે હકીકત ઘણીવાર એવું બને કે ના એ બને અને ઘણીવાર એવું ઘટના પણ બની શકે, તો અગાઉથી આપણે માહિતી દીધેલી હોય તો ક્યાંક ને ક્યાંક હું એમ નથી કહેતો કે જેટલા ખેડૂત છે બધા મને જોતા હોય અને ફોલો કરતા હોય, પણ 2-5 ખેડૂત કદાચ જોતા હોય અને એને ક્યાંક ને ક્યાંક મારી માહિતી છે એ ફાયદારૂપ સાબિત થતી હોય તો હું જે આ વિડીયો બનાવું એ મને ક્યાંક ને ક્યાંક આત્માથી એમ થાય કે મારા હિસાબે કદાચ 2 ખેડૂતને ફાયદો થયો હોય તો મને એમ થાય કે મેં વિડીયો બનાવી એની સફળતા મને મળી છે। એ જ મારો પ્રયાસ હોય। અને હવે આગળ આપણે વાત આ પૂરી કરીએ અને શરૂઆતમાં આપણે કીધું એમ માવઠાની વાત કરીએ અને તાપમાન અને ઠંડી। તો હવે આજે તારીખ 19 છે। 19 તારીખથી જે આપણે આ તાપમાનનો પારો છે એ 23 તારીખ સુધી લગાતાર વધતો જશે। આપણે શિયાળામાં ક્યાંક ને ક્યાંક 1-2 દિવસ તો એવું હશે કે ખાસ કરી, અને જો કે આ તાપમાનનો પારો બધી જગ્યાએ ઉચકાશે, પણ ખાસ કરી અને મારા અંદાજ પ્રમાણે આપણે સૌરાષ્ટ્રના જે અમુક વિસ્તારો છે જે કે દ્વારકા, જામનગર, પોરબંદર, આમાં મને એવું છે કે કદાચ 2-3 દી એવા પણ આવે 19 થી 23ની અંદર, કે 19 થી 24 થાય કે 23 થાય, કે 2 દિવસ આપણે એવું પણ મહેસૂસ થાય કે ઉનાળા જેવો માહોલ થઈ ગયો। આવું પણ તાપમાન થઈ શકે દિવસ દરમિયાન, અને રાતે પણ નોર્મલ તાપમાન રહેશે, પણ ઠંડી હાવ વહી ગઈ એવું લાગીએ એવું આપણે મહેસૂસ થાય। બહુ ઠંડી નહીં લાગે, પણ હજી એક ઠંડીનો રાઉન્ડ બાકી છે જે આપણે 24-25 તારીખ પછી ઠંડી આવશે અને એ ક્યાંક ને ક્યાંક માવઠાનો પણ ભય રહે। 26 થી 30 તારીખની આસપાસ, 26 થી 30 તારીખ આ મહિનાના એન્ડમાં, પહેલા મહિનાના એન્ડમાં 26 થી 30 તારીખની અંદર માવઠાનો પણ ભય રહે। પણ મારો અનુભવ એમ કહે કે એ માવઠું સૌરાષ્ટ્રની અંદર એ માવઠું થાય એવી શક્યતા મને ઓછી લાગે। ગુજરાતના અમુક એરિયામાં કદાચ એ માવઠું થાય કે ઘાટા વાદળા થાય, જો સૌરાષ્ટ્રમાં કસકાતરા રૂપે વાદળા આવશે એવી શક્યતા ખરી, પણ માવઠું થાય એવી શક્યતા ઓછી લાગે છે। છતાંય આગળ જાશું પછી તમને પણ સોશિયલ મીડિયામાં એના સમાચાર આવી જાય। અટાણા હાલમાં કોઈ સૌરાષ્ટ્રને ડરવા જેવી વાત નથી। એ માવઠું આપણી ઉપર આવે એવો મારો અનુભવ એમ કહે કે આપણી ઉપર માવઠું થાય એવી શક્યતા ઓછી છે, પણ છતાંય ગુજરાતને અસર કરીએ અને વાદળછાયું વાતાવરણ થાય એવી શક્યતા છે। હવે એ કેટલી માત્રા હોય, કઈ રીતે હોય, અટાણા હાલમાં કદાચ ઘાટા વાદળા પણ થાય અને ક્યાંક ને ક્યાંક હવામાનમાં પલટો આવી છે। ખરેખર એવું જોવા મળે કે આમ જોઈએ તો આ અટાણનું હવામાન છે ને બિલકુલ યોગ્યવાળું હવામાન નથી જે શિયાળુ પિત્ત માટે છે। એમાં આમાં તપ, તવિયા, ઝાકરું, ઠાર અને ક્યાંક ને ક્યાંક આ બધો કાર્યક્રમ પૂરો તપ પછી પણ ઠંડી આવે। ઠંડીમાંય પણ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ કાતરા રૂપે જોરદાર ઘાટા વાદળા થશે, તો એ પણ વાતાવરણ ખરાબ કહેવાય। અને પછી અગાઉથી એક તમને આગતરા ઈંધાણ તરીકે એક અપડેટ આપું છું કે મા મહિનામાં, દેશી મહિનાની ગણતરી કરીએ તો મા મહિનામાં એક માવઠું છે અને આપણે આમ ગણતરી કરી તો આ જાન્યુઆરીના એન્ડ છે। જાન્યુઆરી પછી
જે આપણે અત્યારે પહેલો મહિનો છે, બીજા મહિનામાં એક માવઠું છે, દેશી મહિનાની ગણતરી કરી તો મા મહિનામાં માવઠું છે. હવે એ માવઠું મારા અનુભવ પ્રમાણે, દેશી કચ્છ ખાતાના અનુભવ પ્રમાણે સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ એરિયાને માવઠું હિટ કરી શકે અને માવઠું તીવ્રતાવાળું કેવું હોય અને સામાન્ય ઝાપટાથી માંડી છાટાછૂટી હોય કે કઈ રીતે છે એ નજીક જઈને ખબર પડશે. પણ માવઠું છે 100% માવઠું થવાની શક્યતા મા મહિનામાં છે. અને અહીંથી હવે આમ સમજો તો હવામાન ખરાબ થશે, દિવસે દિવસે હવામાન બગડશે અને ઠાર ઝાકરુંનું પ્રમાણ વધી જશે. એટલે કહેવાનો મકસદ મારો એવો છે કે ક્યાંક ને ક્યાંક આપણા આગળ આ માહિતી હોય તો આપણે પિત્તમાં કાળજીપૂર્વક કામ કરી શકીએ. અને છેલ્લે ભલામણ એટલી મિત્રો કરું છું કે આ વિડીયો બને એટલો ખરેખર છે ને શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને નવા મિત્રો જોડાય એ લાઈક પણ કરજો. હવે અને વિડીયો એટલો ગુજરાત સુધી પુગાડો, તમામ ગ્રુપમાં મોકલો. કારણ કે આવનારા સમયની અંદર જે માવઠું અને આવનારા સમયની સોમાની વાતો કચ્છ ખાતા આધારે જે આપણે આગાહીઓ આપી છે એ આપણી સચોટ આગાહી તમામ ગુજરાતના તમામ ખેડૂત સુધી પહોંચી શકે, જેથી કરી અને હું એ પણ હજી આમાં એવી પણ મહેનત કરીશ કે ખરેખર તમને તારીખ ટુ તારીખ માહિતી મળે એવો પ્રયાસ કરી અને અંતમાં આપણે વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.